સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનુકોટ પ્રણામજી. કિરંતન ગ્રંથ પકડ નંબર 125 આવ્યા છે. આપણે કિરંતન ગ્રંથ પકડ નંબર 125. વૃથા કાની ગાઓ રે પામી પદાર્થ ચાર, ઉત્તમ માનકો ખંડ ભરતનો સૃષ્ટ કુલી શિરધાર. વૃથા કા નિગામો રે નિગમો રે પામી પદાર્થ ચાર. ધનીજી આપણને બધું જ સમજાવતા 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 આ છેલ્લા પોઈન્ટ પર આવી ગયા છે કે તમને મનુષ્ય જે તન મળ્યું છે એને શા માટે તમે ગુમાવી રહ્યા છો? એને શા માટે તમે ગુમાવી રહ્યા છો? કે ચાર ઉત્તમ પદાર્થ તમને મળેલા છે. પામી પદાર્થ ચાર, ચાર ઉત્તમ પદાર્થ મળ્યા છે, અને શા માટે તમે ગુમાવી રહ્યા છો? ઉત્તમ માનકો ખંડ ભરતનો. પહેલામાં પહેલું તો શું? ઉત્તમ મનુષ્ય તન મળેલું છે, ભરત ખંડ મળ્યો છે, 28મો કળિયુગ મળ્યો છે, ઉત્તમ મનકો ખંડ ભરતનો સૃષ્ટ કુલી શિરધાર, અને બ્રહ્મ સૃષ્ટિ મળી છે, અને એની અંદર ઉત્તમ શિરધાર પણ છે. શિરધાર પાર બ્રહ્મ અક્ષાતીત પરમાત્મા મળે છે. આપણને ધની મળ્યા છે. આને તમે આ રીતે બીજી રીતે પણ કહી શકો કે મનુષ્ય તન, ભરતખંડ, 28મો કળિયુગ અને તારતમ વાણી મળી છે, કારણ કે આની અંદર બિરાજમાન છે. વાણીમાં બિરાજ્યા છે, આપણા હૃદયની અંદર બિરાજમાન છે. તો તમને જો આ ચાર પદાર્થ ઉત્તમ મળ્યા છે, તો તમે શા માટે ગમાવી રહ્યા છો? ખોટો સમય શા માટે વેડફી રહ્યા છો? આને મેળવવા માટે દેવી દેવતાઓએ પણ માંગ્યું હતું કે અમને મનુષ્ય તન આપો. 28મા કળિયુગની અંદર અમને મનુષ્ય તન આપો. આપણને આ સહેલાઈથી મળેલું છે, તો એને આપણે આ માયાની અંદર વ્યતીત કરી રહ્યા છે, માયાની અંદર આને વેઠી રહ્યા છે. જેમ તાટમણી જેટલી ઉત્તમ છે, અખંડનું જ્ઞાન આપે છે, એમ આ મનુષ્ય તન પણ ઉત્તમ છે. 28મા કળિયુગની અંદર આ મનુષ્ય તન પણ એટલું જ ઉત્તમ છે. શેઠે તમને સારી સનહદે સોંપ્યું છે ધનસાર, અનેક ઝવેર જતન કરી તમે લાવ્યા છો આણી વાર. શેઠે તમને સારી સનંદે, રાજ્ય મહારાજે આ જે ચાર પદાર્થ આપણને અમૂલ્ય ધન જે આપ્યું છે આપણને, કે ગમે એટલા ઉપાય કરો, એમ કે છે બહુ ઉપાય કરને કે બાદ અનેક ઝવેર જતન કરી તમે લાવ્યા છો આણી વાર. જયારે બહુ જ ઉપાય કરે, બહુ ઉપાય મીન્સ 84 લાખ યોનિની અંદર ફર્યા પછી કયા ઉપાય? આ મનુષ્ય તન ક્યારે મળ્યું છે? કે 84 લાખ યોનિની અંદર ફર્યા પછી આપણને મળ્યું છે. તમને આ મળેલું છે મનુષ્ય તન. અને જે અમૂલ્ય ધન આપ્યું છે, અમૂલ્ય ધન કયું કયું છે? શેઠે તમને સારી સનંદે સોંપ્યું છે ધનસાર. અમૂલ્ય ધન કયું આપ્યું છે? તો આજે ચાર પદાર્થ આપણને આપેલા છે. મનુષ્ય તન, ભરતખંડ, 28મો કળિયુગ અને વાણી. આપણને વાણી અથવા ધની, તમે જે તમારે જે કંઈ કહેવું હોય એને તમે કહી શકો છો. આ જે ચાર પદાર્થ, જે અમૂલ્ય ધન મળ્યું છે, એને શા માટે તમે ખોઈ રહ્યા છો?
શા માટે ગુમાવી રહ્યા છો? અનેક ઉપાય કરના પછી મળશે. સતયુગની અંદર હજારો હજારો વર્ષની તપસ્યા કરે છે, છતાં પણ આ મળતું નથી. દ્વાપર, ત્રેતા અને કળિયુગની અંદર પારબ્રહ્મ પરમાત્માને મળવા બહુ સહેલાઈની વાત છે. સહેરાગ છે પણ નજદીક બતાવ્યા છે. તપ નથી, જપ નથી, કશાની અંદર નથી. આ બધું કરવાનું બધું રદ કરી નાખ્યું. જો તમે વિચારો, હું નથી, તપમાં નથી, જપમાં નથી, આમાં નથી, આમાં નથી, આમાં નથી, આમાં નથી, મારામાં નથી, બધું જ આપણને બતાવી દીધું. આગળ અને આ તને મળ્યું છે આપણને. ધની સહેરાગથી પણ નજદીક છે. તો પછી સહેરાગ મીન્સ શ્વાસ નળીથી પણ નજદીક છે. તો પછી આ જે ધન છે એ શા માટે આપણે ગુમાવીએ? સતવોરીને સતગ્રહજો, સતવોરીને સતગ્રહજો, રાખજો રૂઢી પ્રકાર. આણી બોમે રખે ભૂલતા, પીછે શેઠ તણો વ્યવહાર. સતવોરીને સતગ્રહજો. આજે મનુષ્ય આપણને તન મળ્યું છે, આ મનુષ્ય આપણને તન મળ્યું છે, તો હવે કે છે આમાંથી તમારે શું લેવું છે, શું ગ્રહણ કરવું છે? એટલે કે છે સત વહોરીને સત ગ્રહણ કરજો, સત વહોરીને સત ગ્રહજો. કહેવાનો મતલબ કે આપણને આટલું કિંમતી તન મળ્યું છે, આ વાતાવરણ મળ્યું છે. કયું વાતાવરણ? જે આપણને બતાવ્યું એ આગળ 4 પદાર્થ મળ્યા છે, અને એની અંદર જે આ વાતાવરણ આપણને મળ્યું છે. કયું વાતાવરણ? કે આપણે અહીંયા આગળ ધનીનું નામ દઈ રહ્યા છીએ, ધનીને યાદ કરી રહ્યા છીએ, ધામની વાતોને યાદ કરી રહ્યા છીએ, અને આની અંદર આપણે માયા, આપણું મન માયામાં ફરતું હોય તો હજુ મારે આ કરવાનું છે, પેલું કરવાનું છે, પેલું કરવાનું છે, માયાની અંદર. તો એ કે છે કે જે આ સત મળ્યું છે, આ જે સમય મળ્યો છે આપણને, આ સમય મળ્યો છે, આ આટલું કિંમતી તન મળ્યું છે, કે જેને મેળવવા માટે દેવી દેવતાઓ પણ માંગ્યું હતું કે અમને પણ 28મા કળિયુગની અંદર મનુષ્ય તન આપો. એ આપણને મળ્યું છે. તો પછી કે આના બદલાની અંદર પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી લો તમે, અને પહેચાન કરીને એમના ચરણ ગ્રહણ કરી લો. એટલે કે છે સત વોરીને સત ગ્રહજો, રાખજો રૂઢી પ્રકાર. આ માયા તો જૂઠની છે. માયાને રાખીને આપણે શું કરીશું? માયા જૂઠની છે. એને રાખીને શું કરશો? આની અંદર સમય છે, જીવન છે, એ ગુમાવો નહીં. આની અંદર સમય અને જીવન ન ગુમાવો. આને સંભાળીને રાખો તમે. આ સમય છે એ ન ગુમાવો, આને સંભાળીને રાખો. દ્રષ્ટિ ફેરવો, આપણે થોડી દ્રષ્ટિ ફેરવો. આપણને મહામતીજી શું બતાવી રહ્યા છે અને આપણે શું કરી રહ્યા છીએ જુઓ. આપણે બધા જ અસતની પાછળ દોડી રહ્યા છે, એક ક્ષણભરના શરીરના સુખ માટે. શરીરના સુખ માટે જે કંઈ કરી રહ્યા છે એ શરીરના આ વજૂદના સુખ માટે બધું જ કરી રહ્યા છે. સારું ઘર હોવું જોઈએ, સારું આ હોવું જોઈએ, પેલું હોવું જોઈએ, પેલું હોવું જોઈએ, શરીરના સુખ માટે. આની અંદર સમય ન ગુમાવો કે છે. આને તો બારવાનું જ છે છેલ્લે.
આને સજાવવામાં સમય ન વેડવો, આના સુખ માટે સમય ન વેડવો. આ સમય ફરી નથી મળવાનો. આ માયાના બ્રહ્માંડમાં આપણે ભૂલી ન જાઓ એમ કે છે. આણી બોમે રખે ભૂલતા, આણી બોમે રખે ભૂલતા મીન્સ આ માયાના બ્રહ્માંડમાં તમે ભૂલી ન જાઓ કે આ માયા તમને ભેરવી દેશે અને આની અંદર ન ભૂલો તમે. પીછે શેઠ તણો વ્યવહાર, અને જો ભૂલ્યા તો 84 લાખ યોની અંદર ફરો. પીછે શેઠ તણો વ્યવહાર, તો અહીંયા કેમ ન ભૂલો એની પાછળનું કારણ કે જે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે તો ક્યાં જવાનું છે? પરમધામ જવાનું છે એમ કે છે. પારબ્રહ્મ પરમાત્માની પાસે જવાનું છે આપણે. અને આપણે કોણ છીએ તો જુઓ, જો બ્રહ્મ સૃષ્ટિ હોય, જો બ્રહ્મ સૃષ્ટિ હોય તો આપણા લોહી કેવું છે, આપણી નસલ કેવી છે, આપણું લોહી કેવું છે કે લોહીના ગુણ આવે તો આપણી નસલ કેવી છે. જુઓ, રાજી મહારાજના તન છે ને સામાજીના અંગો છે. રાજી મહારાજના તન છે અને સામાજીના અંગો છે, તો એ આપણી આત્મ જાગૃતિ કેમ ન કરીએ? એકવાર અંદરના ચક્ષુ ખોલી દીધા મીન્સ આપણી આત્મ જાગૃત થઈ ગઈ, તો એ જે ગુણ છે આપણા, એ ગુણ બહાર આવવાના અવશ્ય આવવાના. પણ જો બાહ્ય દ્રષ્ટિથી આપણે મનથી ચાલીશું તો કદાપી નહીં આવે. એટલે કે છે તમે આપણે બધા છે સતના વેપારી છીએ આપણે બધા, તો એને સત જ ગ્રહણ કરજો. અને સત શું છે એની પણ આપણને શુદ્ધ પડી ગઈ છે એમ કે છે. પરબ્રહ્મ પરમાત્મા નહીં, બીજું કશું નહીં. એમના સિવાય ધની અને ધામ સિવાય બધું જ મિથ્યા છે. ધની અને ધામ સિવાય બધું જ અસત્ય છે, મિથ્યા છે, અસત્ય છે. જે અનેક વાર તરફડી મરીને દુઃખ દેખી આવ્યા છો પાર, 1,84 બમીને આવ્યા અહીં મધ્ય દેશ વેપાર. કે અનેક વાર તડપીને 84 લાખ યોનિઓ પસાર કર્યા પછી, અનેક વાર આ બધી યોનિઓ પસાર કર્યા પછી તમને આ તન મળેલું છે એમ કે છે. એના પછી તમે મનુષ્ય તનની અંદર આવ્યા છે અને એને શા માટે આ રીતે ગુમાવી રહ્યા છો? એને શા માટે આ રીતે ગુમાવી રહ્યા છો? દુઃખ દેખી આવ્યા છો પાર, દુઃખ દેખી આવ્યા છો પાર. કયું દુઃખ? 84 લાખ યોનિનું દુઃખ દેખીને આવેલા છે. આજે તન મળ્યું છે, મનુષ્ય તન, એ 84 લાખ યોનિનું જે દુઃખ છે એ પસાર કરીને આવ્યા છે એમ કે છે. 84 લાખ ભમીને આવ્યા અહીં મધ્ય દેશ વેપાર. 84 લાખ યોનિની અંદર આ બધું ફરી અને આપણે આવ્યા છે ક્યાં આગળ? મનુષ્ય તનની અંદર આવ્યા છે, મૃત્યુ લોકની અંદર આવ્યા છે. અને અહીં આગળ આવ્યા પછી આ એક વેપાર છે. કયો વેપાર? એ કે છે અહીં મધ્ય દેશ વેપાર. મધ્ય દેશ, હવે મધ્ય દેશ એટલે શું? મધ્યપ્રદેશ પન્ના નહીં બેન, તો મધ્ય દેશ એટલે તમે મધ્યપ્રદેશ કહો છો જાહેરી અર્થ. વાતોની અર્થ શું છે? મધ્ય દેશ મીન્સ મૃત્યુલોક. 14 બ્રહ્માંડની અંદર મધ્યમાં કોણ આવ્યું છે? શું આવ્યું છે? મૃત્યુલોક આવેલું છે. અને એની અંદર મનુષ્ય તન તમે ધારણ કર્યું છે. અને અહીંયા ભવસાગરને
પાર કરવા માટે આપણે આવેલા છીએ. મનુષ્ય તન આપ્યું છે શા માટે? બીજી કોઈ યોનિની અંદર, બીજા કોઈ યોનિની અંદર પાર બ્રહ્મ પરમાત્માને અથવા મુક્તિ તમે ન મેળવી શકો. કોઈ યોનિની અંદર એક આ મનુષ્ય તન જ એવું છે. આની અંદર તમને મુક્તિ મળે. આ 84 લાખ યોનિમાંથી મુક્ત થવાનો એક જો યોનિ હોય તો એ ફક્ત મનુષ્ય તન છે. જીવો માટે કહી રહ્યા છે અને એની ઉપર આપણે આવેલા છે. ક્યાં ન ગુમાવો તમે એમ કે છે. હાથ પીઠ રળિયામણા ચૌટા 84 બાજાર મન મન ચિતવી વસ્ત આહી મળે પણ ખરા જોઈએ ખરીદદાર. બહુ સરસ બતાવ્યું. હાટ પીઠ રળિયામણા ચોટા 84 બાજાર. હવે આ જે બજાર બતાવ્યું છે, આ બ્રહ્માંડની અંદર જે બજાર બતાવ્યું છે, એ બજાર આધ્યાત્મિક છે, જાહેરી પણ છે. તમારે જે કઈ જે બજાર જોવો હોય જોઈ લો. કહેવાનો મતલબ માયાનું પણ બજાર છે અને આધ્યાત્મિક પણ બજાર છે. ત્યાં આગળ બજાર મીન્સ કે આધ્યાત્મિક ની અંદર તો હવે ભંડારા થાય, બડા બડા મેલા લાગે, આ છે તે છે, જે કંઈક તમારે જે તમે બધું આપણે જોઈ રહ્યા છે એ પણ બજાર છે અને માયાનું પણ બજાર છે. હવે આની અંદર આપણે શું લેવું? સતના વેપારી છે તો આપણે આની અંદર લેવું શું? કિટી પાર્ટી કરતા હોય એ પણ એક બજાર બનાવ્યું છે તમે જાતે, માયાનું બજાર. આધ્યાત્મિક ની અંદર પણ જુદા જુદા બજાર ભરાય છે. અહીંયા આ ભંડારો છે, અહીંયા આ છે, અહીંયા આરતી થાય છે, આમ છે તેમ છે, અહીંયા આનું પૂજન છે, આમ છે. બધી જ આપણને ખબર છે, શુદ્ધ છે. તો આની અંદરથી આપણે શું લેવું? તો કે છે સત વોરીને સત ગ્રહજો, સત વોરીને સત કહજો, રાજજો રૂડી પ્રકાર. મન ચિત્વી વસ્ત આહી મળે. હાટ પીઠ રળિયામણા ચોટા 84 બાજાર. કે બધું આપણને સરસ, આ બજાર સરસ લાગી રહ્યું છે એમ કે છે, પણ એ બજાર કેવું છે કે 84 લાખ યોનિની અંદર જવાના રસ્તા બધા ખુલ્લા છે. આ બધા રસ્તા કયા ખુલ્લા છે? 84 લાખ યોનિની અંદર જવાના રસ્તા છે. આ એનો માર્ગ છે. જો એ બજારની અંદર જુઓ તમે, જે ધાર્મિક ની અંદર પણ તમે જુઓ શું કે છે. એનો એક સરસ ઉદાહરણ આપ્યું. ભાગવત છે, ગીતા કે છે, શું કે છે સમજો. તમે સારા કર્મ કરો, કોઈનું ખરાબ ન કરો. સાંભળજો હવે સુંદર સાથ. સારા કર્મ કરો, કોઈનું ખરાબ ન કરો, કોઈને મદદ કરો, કોઈને સેવા કરો. જે કંઈક તમે કરતા હો તમારા કર્મની અંદર જ આવે છે, આપણા કર્મની અંદર આવે છે. તો આના માટે એક સરસ કહ્યું છે કે તમે જો સારા કર્મ કરશો તો પણ રીબર્થ છે. રીબર્થ મીન્સ પરિજન્મવું. તમે ખોટા કર્મ કરશો તો પણ રીબર્થ છે. ખોટા કર્મ કરશો તો એને ભોગવવાનું, સારા કર્મ કરશો તો એને ભોગવવાનું. એટલે શું કે છે કે જે આ બજાર છે, આ બ્રહ્માંડનું જે બજાર છે, એ બજાર 84 લાખ યોનિના દ્વાર ખુલેલા છે.
આમાંથી મુક્તિ નથી મળતી કોઈને. કહેવાનો મતલબ આમાં કોઈને મુક્તિ નથી મળતી. તમે સારા કર્મ કરો તો પણ રીબર્થ છે, ખોટા કર્મ કરો તો પણ રીબર્થ છે. આમાંથી બહાર નીકળવાનો માર્ગ કયો? આમાંથી બહાર નીકળવાનો માર્ગ કયો? એટલે કે છે કે અહીંયા આગળ આ બધો જે માર્ગ છે 84 લાખ યોનીનો ખુલ્લા દરવાજા બધા ખુલેલા છે એમ કે છે. અને આની અંદર મન ચિત્તી વસ્તુ આહી મળે. આપણા મનની જે અંદર ઈચ્છા થાય એ બધી વસ્તુ અહીંયા મળે ખરી, પરંતુ શું થાય એનાથી? પણ ખરા જાણીએ ખરીદદાર. પણ આપણે શું લેવું છે, આપણે શું લેવું છે એ આપણી જાતે વિચારવાનું એમ છે. નહીતર મનની ઈચ્છા થાય આજ કરવું છે, પેલું કરવું છે, પેલું કરવું છે, તમે એ માર્ગ પર જાઓ છો. પણ આપણે સમજી વિચારીને એ માર્ગ પર ચાલવાનું. અને એટલા માટે કે છે આપણને સત વોરીને સત ગ્રહજો, રાખજો રૂડી પ્રકાર. આણી બોમે રખે ભૂલતા. આણી બોમે કઈ બોમે? આ બ્રહ્માંડ ની અંદર આણી બોમે રખે ભૂલતા. પીછે શેઠ તણો વ્યવહાર. પીછે જો ભૂલ્યા તો શેઠ તણો વ્યવહાર. 84 લાખ યોની ની અંદર પાછી જવાનું છે, જવાનું છે ને જવાનું છે. એટલે આ ભૂલતા નહીં. તમે ચિતવે છે, આપણને ચિતવી રહ્યા છે. એની બજારે કૂડ કપટ છલ છે ભેદ અપાર. 14 ભવનની ખરીદી આહીનું મહે કોઈ છે સાહુકાર. આ બ્રહ્માંડની અંદર શું ચાલી રહ્યું છે? આ બ્રહ્માંડની અંદર શું ચાલી રહ્યું છે? આ બજારની અંદર છલ કપટ, કૂડા, ભેદભાવ, કૂડ કપટ છલ છે ભેદ અપાર. આ બધું જ બેસુમાર છે. આપણે જોઈ રહ્યા છે, બધું જ આપણે જોઈ રહ્યા છે. એનો અનુભવ પણ કરેલો છે, એનો અહેસાસ પણ કરેલો છે. એટલે આમાં શું કહેવાનું? આ બ્રહ્માંડની અંદર તો શું વાત કરી? આ બધું ચાલી રહ્યું છે અહીંયા આગળ કે છે. હવે શું કે છે? 14 ભવનની ખરીદ આહીનું. 14 ભવનની ખરીદ આહીનું. આહીનું બહુ મહત્વનો શબ્દ છે કે આ 14 ભવનની અંદર, આ બ્રહ્માંડની અંદર એમ કે છે જે લોકોની ખરીદારી છે. ખરીદારી મીન્સ કે તમે શું લો છો, શું કરો છો. આ 14 લોકની અંદર જે કંઈ કરી રહ્યા છે ખરીદારી છે. એનો મતલબ કઈ ખરીદારી? એનો મતલબ શું છે કે તમારું કર્મનો સિદ્ધાંત બતાવી રહ્યા છે. આપણો કર્મનો સિદ્ધાંત બતાવી રહ્યા છે. કોણે બનાવ્યો આ કર્મનો સિદ્ધાંત? તો વેદ વ્યાસ અને ભૂલી ગયા. જન્મેજય. વેદ વ્યાસ અને જન્મેજય. તે શું કર્યું કે છે? નારદજીના ચરણોની અંદર મૂકે છે. તે શું કર્યું કે આખી દુનિયાને તે કર્મ કાંડની અંદર મોદી દીધી. વેદ વ્યાસ અને જન્મેજય આ કર્મનો સિદ્ધાંત બનાવી દીધો એમ કે છે. એટલે કર્મ ભૂમિ બનાવી દીધી. આ જે છે 14 બ્રહ્માંડ એ શું છે? બીજું કશું જ નથી પણ કર્મ ભૂમિ છે. કર્મના સિદ્ધાંત પર ચાલે છે. આ બ્રહ્માંડ કર્મના સિદ્ધાંત પર ચાલે છે એમ કે છે. 14 ભવનની ખરીદી આહીનું. આહીનું મીન્સ એનું એ છે કે તમે જેવું કર્મ કરશો એવું ફળ મળવાનું છે અને એ ભોગવવા ફરી અહીંયા પાછું આવવાનું છે. એટલે અહીંનું જ છે, 14 લોકની બહારનું નથી એમ કે છે. 14 ભવનની ખરીદી આહીનું મહે કોઈ છે સાહુકાર. અને આની અંદર કોઈ સાહુકાર છે મીન્સ કોઈ સતના વેપારી છે. આની અંદર કોઈ સતના વેપારી છે. એમાં કોઈનું એકનું ઉદાહરણ આપું
તો કોણ? વલ્લભાચાર્યની ટીકા, પાળનું જ્ઞાન બતાવ્યું. સુબોધની ટીકા જુઓ તમે, વલ્લભાચાર્ય. એટલા માટે એમનો 82મો પક્ષ કયો છે. 82મો પક્ષ કયો છે એની પાછળનું કારણ શું? કે એમણે આ બ્રહ્માંડની બહારનું જ્ઞાન બતાવ્યું. બ્રહ્માંડની બહારનું જ્ઞાન. એટલે કોઈ સમજદાર છે, કોઈ સતના વેપારી છે, એમણે ગ્રહણ કર્યું છે. 14 લોક કમાયું ખાધું આહીનું. 14 લોકની અંદર જે કમાયા છો, ખાધા છો, બધું અહીંનું અહીં જ છે એમ કે છે. આમાંથી બહાર ન નીકળો તમે. આ 84 લાખ યોનિમાંથી કે આ બ્રહ્માંડથી બહાર ન નીકળો. એટલે 14 લોકની અંદર જે કંઈ કમાયા છો, શું કમાયા છે? તો તમારા કર્મ સારું કરો, કોઈનું ખરાબ ન કરો, આ છે સારા કર્મ કરો. એ બધું જે કમાયા છો એ બધું અહીંનું છે, કે બહારનું નથી. એટલે અમુક સુંદર સાથને આપણે સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. તો શું કે છે કે ના ભાઈ, અમારો ધર્મ તો આ છે, કોઈનું ખરાબ ન કરો, બને તો મદદ કરો, કોઈનું ખરાબ ન ઈચ્છો, જેટલી બને એટલી મદદ કરો અને ભૂખ્યાને ભોજન આપો. તો આજે કઈ કરી રહ્યા છો એ 14 લોકનું કરી રહ્યા છો. સારા કર્મ કરી રહ્યા છો, ખોટું નથી. 14 લોક માટે ખોટું નથી, પણ સારા કર્મ કરી રહ્યા છો. પણ અહીંનું અહીં છે એમ કે છે. અને એ શું કે છે? 14 લોક કમાયું ખાયું. ખાય અહીંનું મીન્સ આ 14 આ બ્રહ્માંડનું છે. આમાંથી તમે બહાર ન નીકળી શકો. એટલે તમે જેવા કર્મ કરશો એવું તમને ફળ મળશે. कर्म किए जा फल की इच्छा मत करना इंसान, जैसा कर्म करेगा वैसा फल देगा भगवान. ए है गीता का ज्ञान, આ છે 14 લોક. જેવું કર્મ કરશો એવું ફળ દેશે. એટલે અહીંનું અહીં છે, કે 14 લોકનું છે. નથી બીજો કોઈ ઠામ. 14 લોક કમાયું ખાધું આહીનું, નથી બીજો કોઈ ઠામ. અતખીણ વારો આહી પામીએ, એ ધન મૂલ અમાન. કોઈ બીજું ઠેકાણું છે જ નહીં કે આમાંથી બહાર નીકળવાનો કોઈ બીજો ઉપાય નથી એમ કે છે. અને આ સમયે આપણને કેમ સમજાવી રહ્યા છે કે આ 14 લોકમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી, અને એ માર્ગ તમને મળ્યો છે. એ માર્ગ એટલે વૃથા કા નિગમો રે. કેમ? પામી પદાર્થ ચાર. પારનું જ્ઞાન મળ્યું છે. પાર બ્રહ્મ પરમાત્મા મળેલા છે. મનુષ્ય તન મળ્યું છે. 28મો કળિયુગ મળ્યો છે. ભારત ભૂમિ મળી છે. બીજું શું જોઈએ? તારતમ જ્ઞાન આપણને મળ્યું છે. બીજું જોઈએ શું? નહીં તો આ 84 લાખ યોનિની અંદર ફરશો. આમાંથી બહાર નીકળવાનો માર્ગ નથી. આમાંથી બહાર નહીં નીકળી શકો. અને એ આપણને સમજાવે છે. 14 લોક કમાયું ખાધું આહીનું, નહીં બીજો કોઈ ઠામ. અતખીણ વારો આહી પામીએ, એ ધન મૂલ અમાન. કે આ જે 4 પદાર્થ મળ્યા છે એને તું ન ગમા. આ જે ધન મળ્યું છે તને, એને તું ન વેડફી નાખ. એટલા માટે સ્વામીજી વારે કે છે, ચેત સકોસો ચેતિયો પુકાર કહે શ્રી મહામંત્ર. ખરી વસ્ત આહી ગોપ છે. જો ચૌટા પીઠ હાટ, વોર જો પારખું કરી, આવી કુલી બેઠો છે પાટ. સરસ કહ્યું છે. અહીંની અંદર ખરી વસ્ત અહીં ગોપ છે. જો ચૌડા પીઠ હાટ, એટલે અહીંયા આગળ ધર્મસ્થાનો, પુરીઓ, મેલા, અહીંયા આગળ બધું જ ધર્મનો બધે જ ઠેર ઠેર પ્રચાર થઈ રહ્યો છે. ઠેર ઠેર જાગણી પણ થઈ રહી છે. એવું ના માનશો કે નથી થઈ રહી.
બધું જ છે, પણ આની અંદર ખરી વસ્તુ છે એ વરજો. બજારની અંદર આપણે જઈએ, સાંભળજો, એક વસ્તુ તમને સમજાવું. આનું એક ઉદાહરણ પહેલા આપી દો કે બજારની અંદર એક કાપડ લાવવાનું છે. એ કાપડું આપણા માટે કે ભાઈ સાડી લાવવાની હોય અથવા કોઈ શર્ટનું કાપડ કે પેન્ટનું કાપડ લાવવાનું, બજારની અંદર જઈએ છીએ તો બજારની અંદર એક દુકાનમાં જઈને સીધું લઈને પાછા ઘરે આવી જઈએ છીએ આપણે? ના. શું કરીએ છીએ? બધી 25 દુકાન જોઈએ છે, ફરી વળીએ છીએ, ભાવતાલ કરીએ છીએ, કાપડ જોઈએ છે, અને ત્યાર પછી શું કરો છો? એને ખરીદો છો. ત્યાર પછી એને ખરીદો છો કે હું છેતરાઈ તો નથી ને? કેટલું વિચાર કરો છો? કેટલા માટે? એ કાપડ 2 વર્ષ ચાલે, 3 વર્ષ ચાલે કે 5 વર્ષ ચાલે? જો એના માટે જો આટલો બધો વિચાર આપણે કરતા હોઈએ તો આ તો આપણે પોતાના માટે છે. આ 84 લાખ યોનિમાંથી મુક્ત થવાનું છે. અખંડ મુક્તિ મેળવવા માટે શું આ વિચાર ન કરવો જોઈએ આપણે? તો આની અંદર આપણે કેમ વિચાર નથી કરતા? કે બધે જગ્યાએ પારબ્રહ્મ પરમાત્માનું જ્ઞાન છુપેલું છે. બધા ધર્મોની અંદર છે, લખેલું છે. આગળ આપણે જોઈ ગયા, બધા ધર્મોની અંદર લખેલું છે. એટલે કે આ બધું છુપાયેલું છે. એમ કે છે ગોપ છે. ખરી વસ્તુ અહીં ગોપ છે. જોજો ચૌડા પીઠ હાટ. અહીંયા આગળ જે બધી જે દુકાનો છે, વહોરજો પારખું કરી આવી કુલી બેઠો છે પાઠ. આવી, હવે અહીંયા આગળ ચોથું ચરણ પહેલું લો. આવી કુલી બેઠો છે પાઠ. કે આ બજારની અંદર જે કંઈક મળી રહ્યું છે, જે કંઈક આ બધી દુકાનો છે, એ કોની છે? કલયુગ છે. આ કલયુગે દુકાન ખોલીને બેઠેલો છે. એમ કે છે કલયુગ એક એક દુકાનનો માલિક બનીને બેઠો છે. એવું કહો તો પણ ચાલે. આ કલયુગ છે, એક એક દુકાનનો માલિક થઈને બેઠો છે. જુઓ તો અને બધા જ ધર્મોની અંદર પ્રપંચ છે. એમ કે છે બધા ધર્મોની અંદર પ્રપંચ છે, સંશય છે. 1735 ની અંદર આપણે જોયું, 1735 ની અંદર જોયું આપણે 1735 ની અંદર આપણે જોયું. તમે જુઓ હરદ્વારના મેળાની અંદર શું થયું હતું. બધા ધર્મ ગ્રંથોનો સંવાદ થાય છે ત્યારે સ્વામીજી બધું જ બતાવી રહ્યા છે. એટલે અહીંયા આગળ છે કે બધી જે દુકાન છે, સોની દુકાન છે? કળિયુગની દુકાન છે. એ લઈને બેઠેલા છે. અને આટલા માર્કે નિરખો એને, પરખો એને. એટલે કે જે વહોરજો પારખું કરી એને નિરખો, એને પરખો, અને પછી એ માર્ગ પર ચાલો. એટલે અહીંયા કે છે કે વહોરજો પારખું કરી આવી કુલી બેઠો છે પાઠ. આવી કુલી બેઠો છે પાઠ. જો એક પગલું જો ખોટું ભર્યું તો પછી આ ભવસાગરની પાર નહીં ઉતરે. આ ભોમ અંધેરી મોહે આમલા, આકડિયો કોહડા અનંત, વસ્ત ખરી માહે અખંડ છે. તમે જોજો ઝવેરી બુદ્ધવંત. અહીંયા આગળ કેવું છે તમે જુઓ. બુદ્ધવંત મીન્સ કે તમે તો બધા બુદ્ધિશાળી છો. એમ કે છે ખરી વસ્તુ વહોરજો. એમ કે છે તમે તો બધા બુદ્ધિશાળી છો, પરખ કરો અને ખરીદી કરો. આની અંદર તો તમે નિષ્ણાત છો. એમ કે છે બુદ્ધિશાળી ખરીદી કરવાની અંદર તો તમે નિષ્ણાત છો.
કઈ નિષ્ણાત બતાવી, અહીંયા આગળ કઈ નિષ્ણાત બતાવી, એનું ઉદાહરણ આપ્યું કે બજારની અંદર એક વસ્તુ ખરીદવાની હોય તો તમે કેટલી દુકાનો ફરીને જુઓ છો, અને ના અહીંયા નથી, અહીંયા આગળ એના કરતા સસ્તું છે તો અહીંથી પાછા તમે બીજા શહેરમાં ચાલ્યા જાઓ એ વસ્તુ ખરીદ કરવા માટે. વસ્તુ નથી સારી, વસ્તુનો ભાવ વધારે છે. શું શું કરો છો તમે જુઓ. એટલે ખરીદી કરવામાં તો તમે નિષ્ણાત છો કે, તો આની અંદર કેમ નહીં? આ ભૂમ અંધેરી માહે આલમાં આકડિયો કોહડા અનંત. અને અહીં આગળ જે અજ્ઞાનતાનું અંધેર છે, બધે અજ્ઞાનતા છે એમ કે છે. જો જુઓ તો સંશયની અંદર છે. અજ્ઞાનતાનું અંધેર મીન્સ સંશયની અંદર છે, જ્ઞાનનો અંધકાર છે. અને જે શાસ્ત્રોની અંદર છે એ શાસ્ત્રોની અંદર બેસુમાર, એવું નથી કે એક બેસુમાર આટી ગુટી તમે કહો, સંશયો કહો, તમારે જે કંઈ કહેવું હોય કહો, સ્પષ્ટતા નથી. એમ શાસ્ત્રોની અંદર પણ સ્પષ્ટતા નથી. આકડીઓ કોહડા અનંત. કોહડા કયા કોહડા બતાવ્યા છે તો આપણે આગળ જોઈ ગયા, વેદ અને વૈરાટની જાળી, આ કોહડા બતાવ્યા છે. વેદ અને વૈરાટની જાળી આપણે આગળ જોઈ ગયા. આ કોહડા અહીંયા બતાવેલા છે, એ અહીંયા બતાવવા માંગે છે. અને આની અંદર પારબ્રહ્મ પરમાત્માનું જ્ઞાન છે જ, છીપાઈને પડેલું છે, છુપાયેલું છે, અને એને બહાર કાઢવાનું છે. એટલે આ વોર જો તમે આપે છે, આની અંદર આ બધા ઓકડીઓની અંદર, આ દ્વંદ્વની અંદર પારબ્રહ્મ પરમાત્માનું એક એનું એક્ઝામ્પલ, ઉદાહરણ આપું સરસ. ઉદાહરણ એ છે કે અહીંયા ઉત્તમ ભાગવત બતાવ્યું છે. ઉત્તમ ભાગવત, તો ભાગવત કેમ બતાવ્યું છે, એની પાછળનું કારણ શું છે? બધા ગ્રંથોની અંદર ઉત્તમ ભાગવત બતાવ્યું છે, તેની પાછળનું કારણ શું છે? તો ભાગવતની અંદર ભાગવતનું હાર્ટ શું છે? 9મો સ્કંદ બતાવ્યો છે. 9મો સ્કંદ બતાવે છે, 10મો સ્કંદ, માફ કરજો, 10મો સ્કંદ બતાવે છે. અને 10મા સ્કંદની અંદર 90 અધ્યાય છે, અને 90 અધ્યાયની અંદર જે 35 અધ્યાય જે પહેલા છે બતાવ્યા છે, પહેલા 35 અધ્યાય એ ભાગવતનું હાર્ટ કહેવામાં આવે છે. અને આને વિચાર કે છે 30 અધ્યાયની અંદર વ્રજલીલા છે, અને 5 અધ્યાયની અંદર રાસ. અને આ જે હાર્ટ કાઢ્યું, અને આની અંદર આ 14 લોકના જ્ઞાનની અંદર છે, અને આની અંદર વલ્લભાચાર્યએ ટીકાઓ કરી. એટલે આપણને કહે છે કે આ જ્ઞાનની અંદર બેસુમાર આંકડીઓ છે, એમ કે છે બેસુમાર આંકડીઓ છે. અને વલ્લભાચાર્યએ ટીકાઓ કરી, સુબોધની ટીકા, એ ટીકાઓ કરી. આની અંદર જે ભાગવતનું હાર્ટ જે બતાવી રહ્યા છે 35 અધ્યાય, એની અંદર ટીકાઓ કરી. એટલે કે છે કોઈ આ માહે કોઈ છે સાહુકાર, કોઈ છે સાહુકાર. એટલે આ કહેવાનો મતલબ કે આ બધા ગ્રંથોની અંદર
પારબ્રહ્મ પરમાત્માનું જ્ઞાન છે, આપણી બધી ચિઠ્ઠીઓ છે કે બીજી રીતે જોઈએ તો આપણી બધી ચિઠ્ઠીઓ આવેલી છે, આપણે માન્ય નહીં એટલા માટે આ બધી ચિઠ્ઠીઓ લખેલી છે. આપણે બધા માન્ય નહીં એટલા માટે ચિઠ્ઠીઓ લખેલી છે. છોડો એને, તો છોડો કે આટલો બધો પ્રચાર પ્રસાર થયા પછી પણ એક સ્ટેપ આગળ જઈએ. કેમ નથી માનતા? ધનીને ખબર છે આપણે જો કઈક વસ્તુ જો બતાવી હોય નવી, તો જાગૃત સુંદર સાથ પણ કે છે કે વાણીમાં આ ક્યાં છે, કઈ ચોપાઈ છે, મને બતાવજો, આવું ક્યાં લખેલું છે. આટલી જાગૃતિ પછી પણ જો આપણે માનવા તૈયાર નથી, આવું ક્યાં લખ્યું છે બતાવો. આપણે ફક્ત એટલું જ કહીએ કે આવું કઈએ લખેલું નથી, આવું કઈએ લખેલું નથી. જો આપણા દિલને આને સ્પર્શી જાય અને ગ્રહણ કરો, ન સ્પર્શકોને છોડી દો. આ મોટામાં મોટી ગવાહી છે. જાગૃત થયા પછી જો આત્મ આપણી જાગૃત થઈ હોય તો એ દિલને સ્પર્શી થશે, આપણી આત્મને છૂ જશે. તેને ગ્રહણ કરો, ન છુએ તેને છોડી દો. મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન છે ધની, તો પછી કઈ ગવાહી જોઈએ? એનો મતલબ કે હજુ આપણે જાગૃત નથી થયા, આપણે જાગૃત નથી થયા. જો ગવાહીઓ માંગીએ તો આપણે જાગૃત નથી થયા. એનો અહેસાસ જે કોઈ બતાવી રહ્યું છે એનો અહેસાસ આપણા દિલમાં નથી થતો, એટલા માટે આ બધું માંગી રહ્યા છીએ. અને એટલા માટે ધનીએ જુદા જુદા ધર્મ ગ્રંથોની અંદર આ બધી ગવાહીઓ આપેલી છે કે નહીં માને સુંદર સાથ, મારો સાથ છે, નહીં માને. આ ભૌમ વિશ્વી સત માટે, આ ભૌમ વિશ્વી સત માટે વસ્ત આડી છે પાલ, અનેક રખોપા કરી વસ્તના વિટ્યા છે જમમાલ. આ ભૌમ કેવી છે કે આ ભૌમ સતની ખોજ માટે એટલી કઠિન છે. કેમ છે? સતનો માર્ગ શોધવા માટે એટલો કઠિનમાં કઠિન છે આ ભૌમ. એટલે કે આ ભૌમ વિશ્વી સત માટે બહુ કઠિન છે, સહેલાઈથી તમને ન મળે. અહીંયા વસ્ત આડી છે પાલ, વસ્ત આડી છે પાલ. સતની આગળ સાંભળજો, આ સતની આગળ અજ્ઞાનતાનો પડદો આવી ગયેલો છે. આપણે કઈક સત વસ્તુ બતાવીએ તો અજ્ઞાનતાનો પડદો આવી ગયો છે. ન લે. ક્યાં લખ્યું છે, કેવું છે, કઈ છે, બતાવો મને. માફ કરજો, આવું ન કહેવું જોઈએ, પણ બતાવો કેમ. સાંભળજો સુંદર સાથ. ભાગવતની અંદર બધું લખ્યું છે કોણે? અહીંયા બધું લખ્યું છે કોણે? તો ભાગવતની અંદર જ્યારે રાસનું વર્ણન કરતા હતા સુખદેવજી, તો પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછીને બેસી ગયો. પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછીને બેસી ગયો. તો પરીક્ષિતે શું કહ્યું? મેં યોગી તું રાજા भयो कहने वालो उठ के चले गयो. આ કેમ બતાવું છું એની પાછળનું કારણ કે અહીંયા જે કંઈક જ્ઞાન આવેલું છે, જે કંઈક પારબ્રહ્મની જે નિશાનીઓ આવેલી છે, જે પુરાવા આવેલા છે, એ એક યા બીજી રીતે ધની આપણને આપી રહ્યા છે. એક યા બીજી રીતે ધની આપી રહ્યા છે. ધનીનો આદેશ છે એટલે મળી રહ્યું છે.
હવે જ્યારે એ જ્ઞાન આવ્યું, ભાગવતનું જ્યારે જ્ઞાન આવ્યું અને જ્યારે વલ્લભાચાર્ય જ્યારે એમની ટીકાઓ કરી, એ જ્ઞાનની ટીકાઓ કરી, તો તે ઘડીએ ઉહાપો નહીં થયો હોય? વિચારો, આપણને આની શુદ્ધ અત્યારે છે, એની પાછળનું કારણ છે કે આપણને તારતમ્ય મળ્યું છે એટલા માટે. પણ એ સમયે જ્યારે વલ્લભાચાર્ય જ્યારે ટીકાઓ કરી, તે ઘડીએ ઉહાપો નહીં થયો હોય? અવશ્ય થયો હશે. એટલે જે કંઈક આપણને જે ન્યામત મળી રહી છે, જે કંઈક બતાવી રહ્યા છે, ફક્ત આપણા દિલ સાથે એને જુઓ. આપણી આત્મ જાગૃત હોય તો એ આત્મ આપણી માને છે કે નથી, સ્વીકારે છે, આત્મને સ્પર્શે છે કે નથી સ્પર્શતી. આ વિચારો. તો કોઈ કહેશે મીઠી વાણી બોલે તો પણ સ્પર્શી જાય, ના, એવું ન માનો. આત્મ આપણી જાગૃત હોય તો આત્મને સ્પર્શ થઈ જાય, એને સ્વીકાર કરો, બીજું બધું છોડી દો. નહીં તો આ કેવું છે, કઠિનમાં કઠિન છે. આ બોમ વિશ્વી સત માટે, નહીં તો આ બોમ એટલી બહુ વિશ્વી છે, એમ કે છે, એટલી કઠોર છે એમ કે છે સત માટે. અને અહીંયા આગળ એની સાથે સત જે બતાવી એની અંદર અજ્ઞાનતાનો પડદો આવી જાય. વસ્ત આડી છે પાળ, સત વસ્ત માટે આડી છે પાળ. કઈ પાળ? અજ્ઞાનતાની પાળ. સમજ નથી. અનેક રખોપા કરી સતના, વીટ્યા છે જમ ઝાલ. કે સત વાસ્તુને અનેક રખોપા, રખોપા મીન્સ એની રખવારી, અનેક રખોપા કરી સતના, કરી વસ્તુના, કઈ વસ્તુના? સત વસ્તુના. કે એ વસ્તુને ઢાંપી રાખવા માટે અંદર ઘેરી રાખી છે, એને કે છે ઢોપી રાખેલું છે. કોણે ઢોપી રાખ્યું છે? કે સત વસ્તુનો ઉપાય કરીએ અને એને ઢોપી રાખ્યું છે. કોણે ઢોપી રાખ્યું છે? અજ્ઞાનતાએ આ ઢોપી રાખ્યું છે. આજે કઈક સત વસ્તુ બતાવી, એક એક્ઝામ્પલ, ઉદાહરણ આપું કે આજે એક સત વસ્તુ બતાવી, આપણે એક એક્ઝામ્પલ, સરસ ઉદાહરણ આપી દઉં આનું. એ ઉદાહરણ એક જ છે, આપણી વાણીનું જ ઉદાહરણ છે. જ્યારે અક્ષર બ્રહ્મ રંગમહોલની અંદર જાય છે, જ્યારે અક્ષર બ્રહ્મ રંગમહોલની અંદર જાય છે અને ધની જ્યારે બતાવી રહ્યા છે કે દેખ તેરી દાની તરફ તેરી ઉમત કો લાનત લગી. તેરી ઉમત કે છે બધું સમજ્યા, પણ જે લાનત લગી છે, મહત્વની વસ્તુ શું છે? લાનત લગી છે. એટલે ફાર્મસી આપેલી છે, મોડે કુલપ છે. એનો મતલબ કે રંગમહોલની અંદર શ્યામાજી અને રૂહો ત્યો નથી, ત્યાંથી ધનીએ હટાવી દીધા છે. તો ક્યાં લઈ ગયા? ત્યાંથી હટાવીને ક્યાં લઈ ગયા? આ એક પ્રશ્ન હતો. અત્યારે બધાને સમજ પડી ગઈ છે કે ભાઈ તારતમથી આપણને સમજ પડી ગઈ. આ એક પ્રશ્ન છે. આને સર્ચ કરતા 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 કે ભાઈ આપણે જ્યારે અવ્વલથી મીન્સ પરમધામથી અહીંયા આવ્યા, આ ખેલની અંદર આવ્યા, આ ખેલની અંદર આવ્યા અને આ ખેલની અંદર રાજી મહારાજ આપણાથી છૂટા ક્યારે પડ્યા છે, આની તપાસ શરૂ કરી. વ્રજની અંદર આવ્યા, રાસની અંદર આવ્યા, તો આની તપાસ શરૂ કરી. અને આની તપાસ કરતા 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 આ પ્રસંગ યાદ આવ્યો. આવું કઈએ નથી લખ્યું, આવું કઈએ નથી લખ્યું, પણ આ પ્રસંગ યાદ આવ્યો. અને એ પ્રસંગના અનુસંધાનની અંદર, કયો પ્રસંગ?
અંતર ધ્યાનનો પ્રસંગ, રાસની અંદર અંતર ધ્યાનનો પ્રસંગ અને રૂહો અને સામાજિક વિરહની અંદર છે એ પ્રસંગ યાદ આવે. અને આની અનુસંધાનની અંદર એક બે ચોપાઈઓ મળી ગઈ. રાસ ખેલ કે આય ભરા રબ શ્યામ, રાસ ખેલ કે આય ભરા રબ શ્યામ. હવે આ છે એ કઈએ નથી લખ્યું, વાણીમાં આનો ઉલ્લેખ કઈએ નથી. આપણે અંદર સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે, પણ એ જો આપણી આત્મા ગવાહી આપે તો એને સ્વીકારો, ન આપે તો ન સ્વીકારો. પણ જ્યારે આ બતાવીએ છીએ, સુંદર સાથને જ્યારે આ બતાવીએ છીએ ત્યારે શું કે છે કે ભાઈ આવું તો કઈએ લખ્યું નથી, આવું તો કઈએ લખ્યું નથી. પણ ફક્ત એ નથી વિચારતા કે પરમધામથી એક ખાલી બુંદ આવેલું છે, ત્યાં તો સાગરોના સાગર ભરેલા છે, સાગરોના સાગર ભરેલા છે, એક બુંદ આવેલું છે. અને એ એમની અજ્ઞાનતાને કારણે આ સત છે એ ઢંપાઈ રહે છે, અજ્ઞાનતા નથી લેવા દેતી. એટલે અહીંયા આપણને એ બતાવે છે, અનેક રખોપા કરી વસ્તના, અનેક રખોપા. આ એક ઉદાહરણ આપ્યું કે કોઈ ન માને, ઉદાહરણ કોઈ ન માને કે આવું તો હોતું છે. જાતે વિચારો ને ડૂબો તો સમજાશે. વાણીના આધારે ચાલશો તો નહીં મળે, કારણ કે વાણીમાં કઈ નથી. અને એ અજ્ઞાનતા ને કહેવાય. એ જે તમે જે કંઈક કહો, મેં પણ કહો, બુઝરગી કહો, અજ્ઞાનતા કહો, જે કંઈક કહેવું હોય કહો, એના કારણે આ જે સત વસ્તુ છે એ ઢંપાઈ રહી છે. અને એ વસ્તુ આ જીવનની અંદર થઈ રહી છે, આ બ્રહ્માંડની અંદર થઈ રહી છે. એમ કે છે કે વસ્ત આડી છે પાલ, વસ્ત આડી છે પાલ. કઈ પાળ છે? અજ્ઞાનતાની પાળ છે, ન સમજનો પડદો છે. અને એ છે કે અનેક રખોપા કરી વસ્તના, અનેક રખોપા મીન્સ અજ્ઞાનતાએ અનેક ઉપાયો કર્યા સતને બહાર નીકળવા માટે, પણ અજ્ઞાનતાએ આને ઢાંપી રાખી છે. અજ્ઞાનતા આગળ નથી આવવા દેતી. ના ભાઈ આ સાચું નથી એમ કઈ ભગાવી દે, ઢંપાઈ ગયું, એને ઢંપાઈ ગયું. એ આપણને અહીંયા બતાવી રહ્યા છે. વીત્યા છે જમમાલ, વીતી છે જમમાલ. એટલે સત વસ્તુ ને ઢાંપી રાખી છે અને ચારો તરફ યમરાજની જે જાલી ગોઠેલી છે એની અંદર આપણે બધા વીતી રહ્યા છીએ. યમરાજની જાળીની અંદર વીતી રહ્યા છે. ખરો ખોજી હશે જાણ ઝવેરી, ખરો ખોજી હશે જાણ ઝવેરી, તે જોશે દ્રઢ મન ધીર. અને આની અંદર જે ખરો ખોજી હશે એ મનથી વિચારશે, ધીરજથી અને વિચાર કરશે. ખરો ખોજી હશે જાણ ઝવેરી, તે જોશે દ્રઢ મન, તે જોશે દ્રઢ મન ધીર. વસ્ત અખંડ ને તેજ લેશે, જે હોશે વિચખીણ વીર. અને આ સચ્ચાઈ છે કોણ લેશે? આ સચ્ચાઈ છે કોણ લેશે? કે જે ઝવેરી હશે, દ્રઢતાથી, ધૈર્યથી, આ જે અખંડની વસ્તુ છે પાર બ્રહ્મનો જે મેસેજ છે, ધનીનો મેસેજ છે, એને સ્વીકારશે. અને એ જ ખરો બુદ્ધિમાન એને સ્વીકારશે, મીન્સ એને ગ્રહણ કરશે. અને એ જ ખરો બુદ્ધિમાન ખરીદદાર કહેવાય. બધું મળતું હતું પણ બધું છોડી અને પારબ્રહ્મ પરમાત્માનું જ્ઞાન લઈને બેઠો, એ બુદ્ધિમાન. એ જે હોશે વિચખીણ વીર, એ ધન વહોરશે તે ગોપ રહેશે. જે ધન વહોરશે એ ગોપ રહેશે. એમ છે એ ધન વહોરશે તે ગોપ રહેશે, તેને કરશે
સૌ જન હાસ, એની પર બધા હસશે. જેણે ગ્રહણ કર્યું છે, સાચો ખરીદદાર છે, એ ગ્રહણ કરે છે. સાચો વેપારી છે એમ કે છે, ખરીદદાર છે સાચો. સત્યને એને ગ્રહણ કરી, પારબ્રહ્મ પરમાત્માને જ્ઞાનને સમજ્યો અને એને લીધું, સ્વીકાર્યું. પણ દુનિયાવાળા એની પર હસશે. દુનિયાવાળા એની પર હસશે. જે ધન વહોરશે તે ગોબર રહેશે, તેને કરશે સૌ જન હાસ. વસ્ત લઈ જારે થાશે વેગલા, ત્યારે સૌ કો કહેશે શાબાશ. એની પર બધા હશે, પણ જ્યારે વસ્તુ લઈ અને ગ્રહણ કરી અને પાર નીકળશે ત્યારે એને બધા શાબાશી આપશે. ત્યારે એને બધા શાબાશી આપશે. વેટ વૈરાટ બંડે કોળા, ફેરે છે અવરા ફેર. પ્રગટ કહે મુખ પાદરું, પણ તોય ન જાયા અંધેર. વેટ અને વૈરાટ બંને કોળા છે, આપણે આગળ બતાવ્યું, જોઈ ગયા. પણ તેમ છતાં પણ આપણે જે સત બતાવીએ છીએ, સાચું બતાવીએ છીએ, એને તેમ છતાં પણ એ ગ્રહણ નહીં કરતા. ના ભાઈ, અમારો તો આ ધર્મ સાચો. આપણે કોઈ સુંદર સાધને બતાવીએ, જો તમે સુંદર સાધને બતાવો, અથવા તમે બહાર બીજા બતાવે, કોઈને સમજાવવા પ્રયત્ન કરો. ના ભાઈ, તમે ખોટું કરી રહ્યા છો. અમે તો અમારે જે કરીએ છીએ એ અમારું સાચું. અમે જે કરીએ છીએ એ જ સાચું. એટલે વેટ વિરાટ બંને કોડા ફેરે છે અવલા ફેર. પ્રકટ કહે મુખ પાદરું, પ્રગટ કહે મુખ પાદરું. એમની સામે આપણે સત બતાવીએ છીએ, તેમ છતાં શું છે, તોય ન જાય અંધેર. એમના દિલની અંદર જે પાપ છે, એમની દિલની અંદર જે ગાંઠ બંધાઈ ગયેલી છે, એ કદાપી ન છૂટે. એ કદાપી ન છૂટે. અને એમને છોડવા માટે, એ ગાંઠ છોડવા માટે આપણે વારે ઘડીએ પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભાઈ જાગો જાગો જાગો, આ બધું છોડો. અને તેમ છતાં એ ગાંઠ જતી નથી. અને એ ગાંઠ ન જાય તો પછી શું થાય? સવારના પોરની અંદર ચાલુ થઈ જાય. શું ચાલુ થઈ જાય? હનુમાન ચાલીસા ચાલુ થઈ જાય. હવે તો શું ભાઈ, હવે તો છોડો આને. હનુમાન ચાલીસા સારું થઈ જાય, કઈક આરતી થતી હોય, માતાજીની આરતી થતી હોય, આ થતું હોય, તે થતું હોય, બધું જ ચાલુ થઈ જાય. ક્યાં સુધી? સાધ કોળો એને તોહ જ કહે છે, સાધ કોળો એને તોહ જ કહે છે, જો સૌલે અવલું ભાસે. સાધ હવે કોને કે છે? આ તો ધર્મનું બતાવ્યું, વેદ અને વૈરાટ નું બતાવ્યું, વેદ અને વૈરાટ. પણ હવે સાધને કોળો કેમ કે છે? કે સાધુઓ જે છે, સાધુ મહાત્મા જે સાચા માર્ગ પર જે ચાલી રહેલા છે, એમને પણ આ બ્રહ્માંડની અંદર સાચા માર્ગ પર ચાલી રહ્યા છે, એમને પણ કોરડા કહે છે. એની પાછળનું કારણ શું છે? કે અહીં આગળ સચ્ચાઈને બતાવવા માટેનું કોઈ નથી એમ કે છે. સત છુપાવી રાખી છે, અથવા સતની સમજ નથી. પોતાને સાધુ કે છે, મહાત્મા કે છે, મહંત કે છે, જે કઈ કહેતા હોય, પણ સચ્ચાઈ જે છે એ સચ્ચાઈ ની એમને સમજ નથી, અથવા સચ્ચાઈ બતાવતા નથી. સાધ કોળા એને તોહ જ કહે છે, જો સૌલે અવલું ભાસે. સચ્ચિદાનંદ 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 કરે છે ખરા, પણ સચ્ચિદાનંદ કોણ છે એની પણ સમજ નથી હોતી. અવલું ભાસે વિષ્ણુ ભગવાનની અંદર સમજાવી દે સચ્ચિદાનંદ. એટલે કે છે, જો સૌલે અવલું ભાસે, સત વસ્ત કોઈ દેખે નહીં, અસતને સહુ પ્રકાશ.
સત વસ્તુ કોઈ દેખે નહીં અને અસત જે છે એનો પ્રકાશ કરે. સચ્ચિદાનંદ કોઈ વાર કહે છે ભાઈ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ, પણ સચ્ચિદાનંદ ક્યાં ઘટાવી દે છે? જો તમે સચ્ચિદાનંદ શું છે એની પણ શુદ્ધ નથી અને વિષ્ણુ ભગવાનની અંદર ઘટાવી દે છે. સચ્ચિદાનંદ અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ આ બધું અહીંયા અંદર અસતની અંદર ઘટાવી દે છે. કોઈ સત વોરે કોઈ અસત વોરે, કોઈ બંધાય બંધ વેપાર એની પહેરે વહેરવાયા એ ચોટો એની સનંદ. વહોરિયા વેપાર, આ રીતે વેપાર ચાલી રહ્યો છે અહીંયા આગળ કે છે. અહીંયા આગળ કોઈ સત ખરીદે, કોઈ જૂઠ ખરીદે, કોઈ બંધનમાં બંધાઈ જાય. આ પ્રકારનો આ બ્રહ્માંડની અંદર આ રીતે વેપાર થયો છે. આ માયાના બજારની અંદર આ રીતે વેપાર ચાલી રહ્યો છે. અને એ જ અત્યારની આ 28મા કળિયુગની વર્તમાન પરિસ્થિતિ બતાવી રહ્યા છે. તમે જુઓ આ જ ચાલી રહ્યું છે. આ જે પરિસ્થિતિ બતાવી રહ્યા છે, અજ્ઞાનતાની જે પરિસ્થિતિ બતાવી રહ્યા છે, આ જ રીતે વેપાર ચાલી રહ્યો છે. એણે અંદરે કોળા અનેક બાંધ્યા, વસ્ત ખરી નવ જુએ, બંધ બંધાવી બજાર માહે, પીછે વારો વછૂટે ઘણું રૂએ. સાચી વસ્તુ લેતા નથી અને અસતના માર્ગ પર ચાલી રહ્યા છે. અને ખરી વસ્તુ ખરી ન જુએ, સાચી વસ્તુ જુએ નહીં, અસત વહોરી રહ્યા છે અને પાછળ અંત સમયે પસ્તાવો કરે કે હા હા મને મળતું હતું અને મેં લીધું નહીં. હરિદ્વારની અંદર એક એક્ઝામ્પલ એનું ઉદાહરણ આપું. હરિદ્વારની અંદર ગંગા નદી વહી રહી છે. કહે છે કે ધર્મગ્રંથો કહે છે કે તમારા બધા પાપ ધોવાઈ જાય ત્યાં આગળ તમે નાવ તો. હરિદ્વારના લોકો છે ઘેર બેઠો ગંગા વહે છે છતાં પણ નાવા નથી જતા, ગેલા પાછા આવે. વિચારો તો કેમ? અજ્ઞાનતાને કારણે કે સમય નથી મળતો. આ માયાના ચક્કરની અંદર, આ માયાના બ્રહ્માંડની અંદર, આ માયાના બજારની અંદર અનેક આ રીતે બધા બંધ બાંધેલા છે. ભાઈ અમારું તો આ સાચું. તકલીફ ના આપવી પડે ને, આ વજૂદને, આ શરીરને, આ મગજને તકલીફ ના અપાય. એટલે ભાઈ અમને અમારા બાપ દાદાનું જે આવ્યું છે એની પર આ જ સાચું છે, બીજું બધું ખોટું એમ માનીને બેસી રહે. જે સાચી વસ્તુ છે એ કોઈ દિવસ ન જુએ. બંધ બંધાવી બજાર માહે, આ બજારની અંદર બંધ બંધાવે, પોતાની જાતે જ બંધાવે, બંધાઈ જાય. એકબીજાનું દેખાદેખીથી કરે, જે કઈ કરતા હોય કે પેલે સારું કર્યું, સારા કર્મ કર્યા તો લાય હું પણ કરું. હવે આ જ સાચો ધર્મ છે એ માનીને બેસી જાય. પીછે વારો વછૂટે ઘણું રોએ. આ અનમોલ સમય, કયો સમય? અનમોલ સમય. આ મનુષ્ય તન આ રીતે આપણે ગવાઈ રહ્યા છે, આ રીતે ગુમાવી રહ્યા છે, પછી ઘણું દુઃખ થાય. એટલે કે ચેત સપોસો ચેત્યો. સત કે બંજારે સત વર્જો, સત વેપારીનો સત ગ્રહજો, સત વોરીને સત ગ્રહજો, સત વોરીને સત ગ્રહજો. કોઈ કરે હજાર ગણા, कहने के मुगला जाया, કોઈ બંધાય પડે ફંદ માહે, કોઈ કોટી ધજા ધજા કહેવાય. કોઈ 1000 ગુણા કમાઈ કરે એમ કે છે, કોઈ કરે 1000 ગુણા, કહેને તે મુગલા જાય. જે કમાય તો ખરો પણ જે મૂળ ધન છે એ ગુમાઈ બેસે. જાહેરી દ્રષ્ટિથી ધન લે ખરો, એ લક્ષ્મી આવે, પણ જે મૂળ ધન છે એ ગુમાઈ બેસે. એટલે કે કહેને તે મુગલા જાય. મૂળ ધન 1000 ગુણા કમાય, મીન્સ પૈસા વાળો હોય, પણ પૈસા વાળાને શું હોય?
એક એક્ઝામ્પલ આપું કે ભાઈ મારો સમય આ મંદિરમાં આટલો ખોટી થયો એમ કે છે, મારે ઘણું બધું કામ હતું, મને આગળ ક્યારનો બોલાવીને અડધા કલાક બેસાડી રાખ્યો છે. ભાઈ એવું તો શું કામ કરતો હશે તે આટલો એનો કિંમતી સમય આપણે ખોયો? આવા અંધા હોય છે. એટલે કમાઈ ખરા, પણ એ પૈસાની અભિમાન હોય, પૈસાની ગરમી હોય, એની અંદર આ બધું છોડી દે. જે મૂળ છે, મૂળ ધન છે, એ ગુમાવી બેસે. કહેને તો ગુગલા જાય, કોઈ બંધાય પડે ફંદ માહે, કોઈ કોટ દજા કહેવાય. કોઈ માયાના બંધનની અંદર ફસાઈ જાય, કોઈ બંધાય પડે ફંદ માહે, માયામાં ફસાઈ જાય. અને આમાંથી કોઈ બહાર નીકળે, કોઈ કોટી દજા કહેવાય, અને આમાંથી કોઈ બહાર નીકળે. આ બધામાંથી બચીને જે બહાર નીકળે, મહારથી કહેવાય. કોઈ કોટી દજા કહેવાય, મહારથી કહેવાય. જીતી ગયો એમ કે છે. આ બધું છે, આમાંથી બહાર નીકળે. કોઈ વહોરે સતવસ્તને રાસ ઝવેર ખર્ચાય, અખંડ ધન તેને અનંત આવ્યું, તે 14 ભવન ધની જા થાય. કોઈ પારબ્રહ્મ પરમાત્માને પામવા માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દે. કોઈ વહોરે સતવસ્તને રાસ ઝવેર ખર્ચાય, આખું જીવન સમાપ્ત કરી દે. અખંડ ધન તેને અનંત આવ્યું, કે અખંડ વસ્તુ એને બહુ મળે છે એમ કે છે, પણ તો અખંડ ધન એને મળે તો એને શું થાય? વૈકુંઠની મુક્તિ મળે. તે 14 ભવન ધની થાય, તે 14 ભવન ધની થાય. ધનીના ચરણોની અંદર એમને મુક્તિ મળે. જીવની બધી વાત છે, એટલે ક્યાં આગળ? વૈકુંઠની અંદર એમને મુક્તિ મળે. 4 પ્રકારની જે મુક્તિ બતાવી છે, સાયુજ્ય, સામીપ્ય, મને અત્યારે નથી યાદ, જે હશે 4 પ્રકારની મુક્તિ છે વૈકુંઠની, એની અંદર એમને જે હશે. ચાલો છોડાય. બીજો ફેરો એ શાને કરે, બીજો ફેરો એ શાને કરે, મીન્સ કે આની અંદરથી એ મુક્ત થઈ ગયો. 84 લાખ યોનિમાંથી એ મુક્તિ પામી. પણ ક્યાં સુધી એને મુક્તિ મળે? એને મુક્તિ મળી તો ખરી, પણ ક્યાં સુધી? જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી. મહાપ્રલયની અંદર એમનો પણ નાશ છે. એટલે વાસ્તવમાં એમને મુક્તિ નથી મળી. બીજો ફેરો એ શાને કરે, થયા તે શેઠ સરીખ. વૈકુંઠ ની અંદર એમને સ્થાન મળી ગયું. તરીવાનો તર ધણી થયો, તે અખંડ સુખ લેશે અંતરિક. આ બધા ચક્કરમાંથી છૂટી જઈ અને ક્યાં સુધી? આવાગમનના ચક્કરમાંથી છૂટી જશે. જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી આ ત્યાં રહેશે. વૈકુંઠની અંદર રહેશે. એટલે કે છે અહીંયા ત્રિદેવ સમાન એમ કે છે. બીજો ફેરો એ શાને કરે, થયા તે શેઠ સરીખ. શેઠ સરીખ, આ બ્રહ્માંડના શેઠ કોણ છે? બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. ક્યાં આગળ એમની જગ્યાએ બેસી જાય. ટરી વાનો તરત ધની થયો, કે આ વેપારમાંથી હટી ગઈ અને માલિક બની ગયો એમ કે છે. પછી આવવા જવાનું મટી ગયું. અને વેપારી કરવા માટે આવું જવું પડે ને. વેપારી હોય અને આવું જવું પડે, પણ પછી ત્યાં બેસી જાય તો, એટલે વેપારી મટી ગયો પછી અને માલિક બની ગયો એમ કે છે. આવા ગમનના ચક્કરમાંથી છૂટી ગયો એટલે વેપારી બની ગયો. વેપારી મટી અને શું બની ગયો? માલિક બની ગયો. ચક્કરમાંથી છૂટી ગયો એટલે. પણ એ સુખ ક્ષણિક ભરનું સુખ છે એમ કે છે. જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધીનું સુખ છે. એ અખંડ સુખ લેશે અંતરિક. અંતરિક મીન્સ નિરાકાર સુધીનું જે સુખ છે.
14 લોકોનું જે સુખ છે એ સુખ લેશે. કોણ ફેરો કરે વલી, અખંડ ધન આવે અપાર, સાવકારી તમે કરો ને નિચલ, તો નિધ પામો નિર્ધાર. કે તમે અખંડ વસ્તુની જો સાવકારી કરશો એમ કે છે. કોણ ફેરો કરે વલી, અખંડ ધન આવે અપાર, તો તમે સાચી વસ્તુ અવશ્ય ખરીદશો એમ કે છે. કહેવાનો મતલબ એક જ છે કે આની અંદર તમે જો રચા પચા રહ્યા, સત્યને પહેલા પહેચાનો, પારનું જ્ઞાન પહેચાનો, અને એની અંદર તમે રચા પચા રહ્યા તો અવશ્ય તમને આ મળશે. આનું એક સરસ ઉદાહરણ અનુભવનું ઉદાહરણ કે ઇન્ડિયાની અંદર, માફ કરજો, કે ઇન્ડિયાની અંદર કે ભાઈ ઇંગ્લિશ ના આવડે કોઈને બોલતા, વાંચતા લખતા ઇંગ્લિશ ના આવડે. હવે તો બધાને આવડે છે, પણ પહેલા નતું આવડતું. પણ હવે એવા દેશમાં તમને મૂકી દે કે જો ઇંગ્લિશ જ બોલાતું હોય તો ઇંગ્લિશ બોલતો આવડી જાય કે ના આવડી જાય. તાજો ઉદાહરણ જો અમારે અહીંયા બાજુમાં જ બેઠા છે. સમજના પહેલા ઇન્ડિયામાં હતા કે સમજ ના પડે, પણ આ દેશની અંદર આવી ગયા તો એ બોલે છે, સમજ પડે છે, અને એમને સમજાવી પણ શકે છે. એટલે અહીંયા આ વસ્તુ છે. જો સતની અંદર તમે રચા પચા રહો તો સત અવશ્ય તમને મળવાનું છે. સત અવશ્ય મળવાનું છે. અખંડ ધન આવે અપાર, સૌકાર તમે કરો ને નિચલ, તો નિધ પામો નિર્ધાર. અને આ અખંડ સુખ બે સુમાર તમને મળે તો જન્મ મરણના ચક્કરમાં તમારે ન પડવું પડે એમ કે છે. આમાંથી છૂટી જશો તમે. તો નિધ પામો નિર્ધાર, નિધ પામો નિર્ધાર. કઈ નિધ? તો 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જશો અને બેહદની અંદર અખંડ બહિષ્ઠી મળશે. આ ચોપાઈને અહીંયા દોડાવીએ ઘણું બધું છે આની અંદર. કોણ ફેરો કરે વલી, કોણ ફેરો એટલે 84 લાખ યોનિમાંથી મુક્ત થવાનું. કોણ ફેરો કરે વલી, અખંડ ધન આવે અપાર, સાવકારી તમે કરો ને નિચલ, તો નિધ પામો નિર્ધાર, તો નિધ પામો નિર્ધાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાતના ચરણમાં કોટાન કોટ પ્રણામ. અને એટલા માટે જ એક મિનિટ, સુંદર સાત એટલા માટે જ કે છે કે એક વાર જો તમે જીવ સૃષ્ટિ હશો, પણ એક વાર જો તમે આ તારતમ જ્ઞાન સાંભળી લેશો, તારતમ વાણી તમે સાંભળશો, તો 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જશો. આટલું બળ છે આ વાણીનું. આ વાણીનું આટલું બળ છે. બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ છે એ એમના ધામ જશે. અને જો જીવ સૃષ્ટિ હશે અને એ પણ જો આ સાંભળશે તો એમને 84 લાખ યોનિમાંથી મુક્તિ મળશે. આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થશે. અને એ ચોપાઈ, આ છેલ્લી ચોપાઈ છે, એ એનો પુરાવો આપી રહી છે. કોણ ફેરો કરે વલી, કોણ ફેરો કરે વલી, કયો ફેરો? 84 લાખ યોનિનો ફેરો. કોણ ફેરો કરે વલી, અખંડ ધન આવે અપાર. અખંડ ધન ની અંદર જો ડૂબી રહે, અખંડ જ્ઞાન ની અંદર જો ડૂબી રહે, તો સૌકારી તમે કરો ને નિશ્ચલ, નિશ્ચિતતાથી, દ્રઢતાથી તમે આને ગ્રહણ કરશો તો નિધ પામો નિર્ધાર, તો નિધ પામો નિર્ધાર. કઈ નિધ? તો અખંડ મુક્તિ મળશે, અખંડ બહિષ્ઠી મળશે. આ નિધ છે. અને એટલે કે છે કે મુક્તિધામ શા માટે લખ્યું છે? પન્નાજીની અંદર તમે જુઓ તો શું લખ્યું છે? મુક્તિધામ. શા માટે? એક વાર તમે આવો, તારતમ વાણીનો એક વાર મંથન કરીને સાંભળો. મંથન ન કરો તો વાંધો નહીં, પણ તમે સાંભળો, એક વાર સાંભળો આખી વાણી. જો તમે આમ ખલક હશો, જીવ સૃષ્ટિ હશો, તો પણ તમે અખંડ મુક્તિ મળશે. આમાંથી મુક્ત થઈ જશો 84 લાખ યોનિમાંથી. હલો શ્રી પ્રાણનાથ પ્યારે
સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ પ્રણામ.